નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ચૂંટણી પંચને રાહત. મતદાનના 48 કલાક ટકાવારી જાહેર કરવાની માંગ સુપ્રીમે ફગાવી. બૂથ પ્રમાણે ટકાવારી જાહેર કરવા હાલ આદેશ નથી. તો યુનિવર્સિટીના સંશોધકોએ બિલ્ડિંગ મટીરિયલનું તાપમાન માપ્યું. બપોરે રેતી, ઈંટ, સિમેન્ટનું તાપમાન બહારના ટેમ્પરેચર કરતાં 20 ડિગ્રી સુધી વધી જાય છે. ઓડિશામાં વિધાનસભાની 42 બેઠકો પર મતદાન. લોકસભા ચૂંટણી છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યોમાં 58 બેઠકો પર આજે મતદાન થશે. અમદાવાદમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોકના 41 જેટલા કેસ નોંધાયા. 2 લોકોના મૃત્યુ થયા. દિવેર પાસે મઢી નર્મદામાં નહાતા કિશોર અને યુવક બંને તણાયા. મચ્છીપીટના ફ્લેટમાંથી 5 લાખના એમડી ડ્રગ્સની સાથે 2 પેડલર ઝડપાયા. વિદેશ રહેતા ફેક્ટરી માલિકનો વહીવટ કરતા 3 જણાએ 2 કરોડની ઠગાઈ આચરી. વડોદરાની કંપનીના સંચાલકની પાસે ઓનલાઈન ઠગોએ 94 લાખ કંખેરી લીધા. મણિનગરની મ્યુનિસિપલ સંચાલિત મેડિકલ કોલેજના જુનિયરની સાથે રેગિંગ. 2 મહિલા તબીબ સહિત 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું જે જીવન દેખાય છે તેના કરતાં સાવ વિપરીત છે. ગત નાણાકીય વર્ષમાં કેનેડા કરતાં ઓસ્ટ્રેલિયામાંથી મસૂરની વધુ આયાત થઈ. તો કેલેન્ડર વર્ષ 2023માં પેસેન્જર વાહનોની માત્ર 13% નિકાસ. પેસેન્જર વાહનોની નિકાસ એક દાયકામાં સૌથી ઓછી. અસહ્ય ગરમીના કારણે વીજળીની મહત્તમ માંગ 235 ગીગાવોટ તો સિઝનની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત આઈપીએલની ફાઇનલમાં. રાજસ્થાન બહાર. રશિયા ભારતની સાથે પરમાણુ ઉર્જા સહયોગ વિસ્તારશે. આલિયા, પ્રિયંકા અને કેટરીના સાથે જીલે ઝરા ફરી રિવાઇવ કરશે. ફરહાન અખ્તરે ફરી 3 હિરોઈનો સાથે વાત કરી છે. 1918માં ડૂબેલા જહાજમાંથી મળેલી દુર્લભ નોટોની હરાજી. લંડનમાં આગામી બુધવારે ઓક્શન થશે. આકાશમાંથી અગન વરસાવતી ગરમીમાં પોલીસ જવાન અને મંદિરના પૂજારી સહિત 10 લોકોના મોત થયા. ટ્રાફિક સિગ્નલો ઉપર તાપથી રક્ષણ આપવા ગ્રીન નેટ વડોદરામાં બાંધવામાં આવી. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી 2 લોકોના મોત નીપજ્યા. તો સતત 8મા દિવસે હીટ વેવનું જોર યથાવત રહ્યું છે. ગુજરાત માટે રેડ એલર્ટ. તાપ ખૂબ જ વધી રહ્યો છે. અંબાલામાં વૈષ્ણવદેવી દર્શન જઈ રહેલા યાત્રાળુઓનું વાહન ટ્રક સાથે ટકરાયું, જેમાં 7 લોકોના મૃત્યુ થયા તો 20 લોકો ઇજાગ્રસ્ત છે. શહેરમાં પારો 1 ડિગ્રી ઘટી 44 ડિગ્રી થયો. હીટ વેવની અસર વચ્ચે 9 લોકોના મોત થયા છે. ગુનો ગંભીર તો વયનો માપદંડ કેમ? કાયદો બદલાવા પૂર્વ જજની તરફેણ. પુણે પોર્શે ઘટના. બેફામ કાર હંકારી 2 સોફ્ટવેર એન્જિનિયરને કચડી અને મારનાર સગીરને મામૂલી સજા સામે સવાલો થયા છે. એમએસયુના વિજિલન્સ ઓફિસરવાળાની રૂઆબવાળી વિડીયો કેમ ઉતાર્યો કહી વિદ્યાર્થી નેતાનું ગળું દબાવ્યું. સાયબર ઠગનું કારસ્તાન. શેર માર્કેટમાં રોકાણ કરાવી ઉદ્યોગપતિની સાથે 94 લાખની ઠગાઈ. બોટકાંડમાં બોટચાલક નયન ગોહિલના જામીન નામંજૂર થયા છે. તો વડાપ્રધાન મોદીએ કબૂલ કર્યું કે લીકર કૌભાંડમાં કોઈ પુરાવા નથી. કેજરીવાલે જણાવ્યું. અગ્રવાલ સમાજને એક દિવસમાં 15,000 ચોપડા વેચવાનો વિક્રમ. લાઈવ ઓપરેશનમાં આરોપીના ઘરમાંથી 2.9 લાખ રૂપિયાની નકલી નોટો મળી છે. સુરતમાં મીડિયાના નામે નકલી નોટ છાપવાના મામલે તપાસ. શેર માર્કેટની તુલનાએ ફંડ્સનું રિટર્ન આકર્ષક. 18 ઇક્વિટી ફંડ્સનું રિટર્ન 60% કરતાં વધુ. સ્પોર્ટ્સમાં જોઈએ કમિન્સની કેપ્ટન્સીનો જાદુ યથાવત. વર્ષની ત્રીજી ફાઇનલ. યુક્રેન, રશિયા, હમાસ, ઇઝરાયલ યુદ્ધ બાદ નવા સંઘર્ષની આશંકા. તાઇવાનની ઘેરાબંધી માટે ચીન દ્વારા સૌથી મોટી સૈન્ય કવાયત. 19 જહાજોને ઉતાર્યા. તો કેળાના પાકોને અખબારથી ઢાંકી દેવાયા, જેથી ગરમીમાં અંકુરણ સારી રીતે થાય છે. મુંબઈથી લાવેલા 52 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મચ્છીપીટમાંથી 2 પેડલરો ઝડપાયા છે. તો ગોવાથી આવેલા 2 બિલ્ડર એરપોર્ટ પરથી દારૂની 11 બોટલની સાથે જબ્બે થયા છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. આજે 58 બેઠકો માટે છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. આર્થિક અસમાનતા ઓછી કરવા અતિ ધનિકો ઉપર ભારતે વારસાવેરો લાદવો જોઈએ, એક અભ્યાસ કહી રહ્યો છે. પાપુઆ ન્યુગિનીમાં ભૂપ્રપાતમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા. ચરોતરમાં આગામી સપ્તાહ સુધી તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેશે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર. વેજલપુરના દબાણો દૂર કરવા બાબતે અરજદારની આત્મવિલોપનની ચીમકી. કપડવંજમાં ગેરકાયદેસર ચાલતા ખનન પર વહીવટી તંત્ર તાટક્યું છે.
સાબરકાંઠામાં ડીવાયએસપીની ગાડી સળગાવાઈ. શામળાજી હાઈવે ઉપર અકસ્માતમાં યુવકના મૃત્યુથી લોકો રોષે ભરાયા. હાઈવે ઉપર ચક્કાજામ. ચૂંટણી પંચ મતદાનના સાચા આંકડાઓ કેમ પ્રગટ કરતું નથી તે સવાલ છે. સ્પોર્ટ્સમાં જોઈએ, સનરાઇઝર્સે રોયલ્સને 176 રનનો લક્ષ્યાંક આપ્યો. વડોદરા શહેરમાં સૂર્યાસ્ત બાદ પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. માત્ર દિવસે જ નહીં, રાત્રિના પણ ગરમી અકળાવનારી. મહત્તમ તાપમાન 44 ડિગ્રી જોવા મળ્યું. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ફોર્મ 17Cની નકલો અપલોડ કરવા નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર. લંડનમાં રહેતા NRIની 2 કંપનીઓના મશીનો બારોબાર વેચી નાખી 2 કરોડની ઠગાઈ. અનામતમાં ઘટાડો, સયાજીરાવનું અપમાન. સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત બેઠકો પર સત્તાધીશોની તપાસની સામે વિરોધ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગરમીમાં શ્રમિકો પાસે કરાવાતી કામગીરી. કાળઝાળ ગરમીથી બચવા સાવચેતી માટેના કેટલાક જરૂરી સૂચનોનું પાલન કરવા તંત્ર દ્વારા વારંવાર સતતપણે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગરમીમાં શ્રમિકો પાસે કામગીરી કરાવાઈ. ગાંધીનગર મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી થશે. તો ભારતીય પુરુષ હોકી ટીમ FIH પ્રો લીગમાં બેલ્જિયમ સામે 1-4થી હારી. ક્રૂડ તેલના વાયદાના ભાવમાં 43ની નરમાઈ. નેચરલ ગેસના વાયદામાં ₹1નો મામૂલી ઘટાડો. નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અયાઝુદ્દીનની ધરપકડ થઈ છે. મે 2020માં આલિયાએ નવાઝુદ્દીનને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. ભારત માતા કી જય બોલાવવામાં કોંગ્રેસને તકલીફ છે, વડાપ્રધાને કહ્યું. તો ગરમીએ વધુ ભોગ લીધા. શહેરમાં એક મહિલા સહિત 6 લોકોના મૃત્યુઆંક 29 પર પહોંચ્યો છે. હાર્ટ એટેક, ડિહાઇડ્રેશન, બેભાન થઈ જવું, લૂ લાગવી, હીટસ્ટ્રોક, ઉલટી અને ચક્કર સહિતના પણ વડોદરામાં કિસ્સાઓ વધ્યા છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કેરળમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. 11 લોકોના મૃત્યુ થયા છે. ભારે પ્રી મોન્સૂન વરસાદથી જનજીવન ખોરવાયું. ત્રિશુર, એર્નાકુલમમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. ભીષણ ગરમીમાં 24 કલાકના ગાળામાં હેડ કોન્સ્ટેબલ, 4 યુવાનો સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. તો જેસલમેર નજીક પાકિસ્તાન બોર્ડર પર 53 ડિગ્રી તાપમાન. બાડમેરમાં સતત ત્રીજા દિવસે 48 ડિગ્રીને પાર જોવા મળ્યું છે. દેશના સતત 7 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ. શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદામાં 2 યુવાન તણાતા લાપતા થયા છે. તો શહેરમાં 10 તંબુઓ પર ચેકિંગ. કેરીના અખાદ્ય 65 kg રસનો નાશ કરાયો છે. મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ, નિત્ય પ્રાર્થના સહિતની પ્રવૃત્તિઓ કરાઈ. બાલિકા વિકાસ પર્વ અંતર્ગત આનંદ કિલ્લોલ થીમ પર સમર કેમ્પ યોજાયો. 24 કલાકમાં હીટ ઇલનેસ, સ્ટ્રોકના 224 કેસ. રાજ્યમાં 2 વ્યક્તિના શંકાસ્પદ મોત નીપજ્યા. કોર્પોરેશનમાં સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં ગોલમાલ, તપાસની માંગણી. AGSUનો મોરચો હેડ ઓફિસ પહોંચ્યો. સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો આંદોલનની ચીમકી. SSRD સુરત કલેક્ટર ઓકના હુકમના અમલ સામેનો સ્ટે 28 જૂન સુધી લંબાવ્યો. તો હિમાચલમાં તળાબાજ સરકારે ભરતી આયોગ પર તાળું લગાવી દીધું છે. નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું. રાજસ્થાનને 36 રનથી હરાવી હૈદરાબાદ ફાઇનલમાં. રવિવારે કોલકાતા સામે મુકાબલો. પાપુઆ ન્યૂગિનીના ગામમાં ભૂસ્ખલન, 100થી વધારે લોકોના મૃત્યુ થયા. પુણે પોસ્ટકાર ક્રેશમાં સગીર આરોપીની સામે બ્લડ રિપોર્ટ સિવાય અન્ય મહત્વના પુરાવા, પોલીસને કહ્યું છે. શહેર ગરમીના ભરડામાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.